કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? એકદમ મજામાં છો ને? ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કુલમનો નિયમ. હવે જો આ બધી જ વસ્તુ તમે એનસીઈઆરટી માં ભણી રહ્યા છો, ઇવન ઇનફેક્ટ ઘણા સમયથી આ ચેપ્ટર ચાલતું હતું તમારા એનસીઈઆરટી માં, તો તમારે ઘણા બધા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તમારા સોલ્વ થઈ ગયા છે. તો આપણે એને ફટાફટ જસ્ટ ગો થ્રુ કરશું, બરાબર છે? કુલમનો નિયમ મારે કહેવાની જરૂર નથી. યુ ઓલરેડી નો ધેટ કુલમનો નિયમ બે બિંદુવત વીજભારને જો પર્ટિક્યુલર ડિસ્ટન્સે મૂકવામાં આવે તો એમની વચ્ચે કંઈક ફોર્સ લાગે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી પોલારિટી ઓફ ચાર્જ ઓલ્સો. બે વિરુદ્ધ પ્રકારની વિજાતીય વીજભાર ધરાવતા હશે તો બંને વિજાતીય હશે તો એમની વચ્ચે આકર્ષણ લાગશે, અને જો સેમ પ્રકૃતિ ધરાવતા હશે તો અપાકર્ષણ લાગશે. ધેટ યુ ઓલરેડી નો, બરાબર છે? અને એ કુલમજીએ કીધું હતું કે ભાઈ જે ફોર્સ છે ને એ Q1 Q2 ના સમપ્રમાણમાં છે અને બંનેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે પ્રોપોર્શનાલિટી છે ને કંઈક આવી હતી. ધીસ ઇઝ ધી પ્રોપોર્શનાલિટી. પ્રોપોર્શનાલિટી કંઈક આવી હતી, બરાબર છે? અને પછી એ પ્રોપોર્શનાલિટીને કાઢવા માટે એક કોન્સ્ટન્ટને અહીંયા અઝ્યુમ કરી દેવામાં આવ્યો, અને એ કોન્સ્ટન્ટ છે કુલમનો અચળાંક K, બરાબર છે? પણ જોવા જેવી વસ્તુ એ છે કે આપણે છે ને આ K ને ક્યારે બી ગણકારતા નથી. K ને આપણે નેગ્લેક્ટ કરી દે છે, બરાબર છે? K ની જેટલું ઇમ્પોર્ટન્સ છે ને એ આપણે સમજતા નથી. ભાઈઓ કોઈ દિવસ એ વિચારો કે ફોર્સ કોના ઉપર આધારિત છે? જી હા સર, એ તો વિચારવું જોઈએ ને, ફોર્સ કોના ઉપર આધાર રાખે છે? તો અહીંયા મેં જોયું કે ફોર્સ એ બે વીજભારના ગુણાકાર ઉપર આધાર રાખે, મતલબ બે વીજભારના મૂલ્ય ઉપર આધાર રાખે, બંને વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. યસ ઓર નો? એ તો આપણને ખબર જ છે કે ફોર્સ કોના ઉપર આધાર રાખે છે, એ તો ખબર છે. પણ તમને ખબર છે કે આ જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આપણે ધારેલો છે, ઇટ ઇઝ ઓલસો ડિપેન્ડન્ટ ઓન ટુ કેટેગરીઝ. બે વસ્તુ ઉપર એ આધાર રાખે છે. એક છે એકમ પદ્ધતિ અને બીજું છે વીજભારને જ્યાં રાખવામાં આવેલા હોય તે મીડિયમ ઉપર. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે ક્યારેય છે ને આના ઉપર ફોકસ નથી કરતા. આપણે એને નેગ્લેક્ટ કરીએ છીએ કે કોના ઉપર આધાર રાખે છે, એ આપણે જોતા નથી. પણ રિયાલિટી એ છે કે આપણી એનસીઈઆરટી પ્રમાણે, જૂનો સિલેબસ હતો ત્યારે તો K જ ચાલતું હતું, પણ એનસીઈઆરટી પ્રમાણે હવે એને K તરીકે નથી જોવામાં આવતો, હવે એને 1/4πε0 તરીકે જોવામાં આવે છે. મતલબ કે યુ નીડ ટુ પ્લેસ ધેટ K એઝ એ 1/4πε0, કારણ કે K ની કિંમત 1/4πε0 બરાબર થાય છે. તો જુઓ ને, K ની ડિપેન્ડન્સી કોના ઉપર ગઈ? એક તો મીડિયમ ઉપર ગઈ. મતલબ કે this K is dependent on the medium. So if the medium is changed, K will be definitely changed. ઘણી વખત છે ને એવું થતું હોય છે, કદાચ તમે પણ ભણી ગયા હશો કે બે વીજભાર મેં લીધા. જોવા જેવી વસ્તુ છે, મજા આવશે તમને, જાણીને પણ આનંદ થશે કે જ્યારે બે વીજભાર લીધા ને અને આપણે એને છે ને હંમેશા એર મીડિયમમાં રાખતા હોઈએ છીએ, અને એ બંનેને એર મીડિયમમાં રાખેલા તેમની વચ્ચે લાગતું બળ, આપણે માની લો કે આ ચાર્જ Q1 છે અને આ ચાર્જ Q2 છે, તો હું કહીશ કે ભાઈ એમની વચ્ચે લાગતું બળ K Q1 Q2 ના છેદમાં R² બરાબર છે. માની લો કે અહીંયા હું છે ને મીડિયમને ચેન્જ કરી દઉં છું, મીડિયમ બદલી નાખું છું, અને માની લો કે આ આખું એક્સપેરિમેન્ટ છે ને હવે હું કોઈ K ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા મીડિયમમાં કરું છું, બરાબર છે? K ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા મીડિયમમાં પરફોર્મ કરું. તરત જ તમે કહો સર બળ છે ને, આ બળ જે નવું બળ આવશે ને તે K માં ભાગનું થઈ જશે, બરાબર છે? K માં ભાગનું થઈ જશે. નવું બળ જે આવશે K માં ભાગનું થઈ જશે. હું પૂછીશ કેમ? તમે કહો કે સર મીડિયમ ડેન્સ થઈ ગયું એટલે. નહીં, કેમ? સર મીડિયમ ડેન્સ થઈ ગયું એટલા માટે. નહીં, કેમ? મીડિયમ ડેન્સ થવાથી ફરક શું આવ્યો? સર એમાં એવું છે ને કે મીડિયમ ડેન્સ છે તો અમે એવું ભણી ગયેલા હતા કે K માં ભાગનું થઈ જાય, કારણ કે અહીંયા મીડિયમ કીચડ જેવું થઈ ગયું કે ભાઈ તમે જ્યારે હવામાં ચાલતા હોય તો ફ્રીલી ચાલી શકો, લાઇકવાઇઝ ધીસ. યસ ઓર નો? પણ જેવો કીચડમાં એન્ટર થાવ એટલે તમારી સ્પીડ સ્લો થઈ જાય, મતલબ કે ફોર્સ અહીંયા K માં ભાગનો થઈ જાય. અરે ભૈયા, ફોર્સમાં વેરિએશન કોને લીધે આવ્યું? ખ્યાલ છે કંઈ? ફોર્સમાં વેરિએશન કોણ લઈને આવે છે? તમે જો આ પ્રોપોર્શનાલિટી સમજેલા હોય ને તો તમે જરાક ધ્યાનથી જોઈ લો કે ફોર્સ છે ને એ ચાર્જના મેગ્નિટ્યુડ ઉપર અને એની વચ્ચેના અંતરના વર્ગ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર છે? તો અહીંયા જો ચાર્જને તમે વેરી કરો ને તો જ ફોર્સ બદલાય, જો ડિસ્ટન્સને વેરી કરો ને તો જ ફોર્સ બદલાય. તેમ છતાં બી અહીંયા ફોર્સ K માં ભાગનો થાય છે, પણ ફોર્સની ડિપેન્ડન્સી તો મીડિયમ ઉપર થોડી હતી. જાતે જ જોઈ લો, ફોર્સની ડિપેન્ડન્સી કોના ઉપર છે? મીડિયમ ઉપર છે? નથી. તો એનો મતલબ એ થયો કે ફોર્સ જો મીડિયમ ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય તો એનો મતલબ એ થાય કે ફોર્સ સીધો ચાર્જ ઉપર ડિપેન્ડન્ટ અને ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડન્ટ છે. તો એનો મતલબ એ છે કે ફોર્સ વચ્ચે મીડિયમ ગમે તે રાખવામાં આવે એને એની સાથે કોઈ ફરક પડતો નથી.
બરાબર છે, ફોર્સ તો એટલો જ લાગવો જોઈએ, વાત તો એવી જ થાય ને, પણ એવું થતું નથી, એવું થતું નથી, બરાબર છે. આપણે અહીંયા છે ને મિસ ઇન્ટરપ્રિટેશન કરી નાખીએ છીએ, આપણે એવું માની લઈએ કે ફોર્સ છે ને મીડિયમ ઉપર આધાર રાખે છે, ખોટી વસ્તુ છે. ફોર્સની ડિપેન્ડન્સી તો ભાઈ કુલમજી આપી દીધી હતી, કઈ હતી? Q1 અને Q2 ઉપર આધાર રાખે છે, Q1 અને Q2 ઉપર આધાર રાખે છે, બંને વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે, બરાબર છે. તો ફોર્સ મીડિયમ ઉપર આધાર નથી રાખતો, પણ એ જે પ્રોપોર્શનાલિટીને સોલ્વ કરવા આપણે જે કોન્સ્ટન્ટ લીધેલો હતો ને, એ કોન્સ્ટન્ટ મીડિયમ ઉપર આધાર રાખે છે. અને કેમ કે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, ફોર્સ સાથે ફોર્સને પ્રોડ્યુસ કરવા માટે કોન્સ્ટન્ટ બી જરૂરી છે. ફાઇનલી સૂત્ર શું બને છે આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ થી? પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ને લીધે ફાઇનલી સૂત્ર બને છે F = K ટાઈમ્સ Q1 Q2 બાય R². ભલે ફોર્સ Q1 Q2 પર કે R² ઉપર આધાર રાખતો હોય, પણ ફોર્સનું મૂલ્ય બનાવવા માટે K ની પણ જરૂર પડે છે, અને એ K જે છે ને એ K મીડિયમ ઉપર આધાર રાખે છે. તો ફોર્સ જે K માં ભાગનો થાય છે ને, એ બીકોઝ ઓફ હોમ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ. એ કોને લીધે K માં ભાગનો થાય છે? પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ને લીધે, બરાબર છે. સર હવે છોડો નહીં ભાઈ, કેમાં ભાગનો થાય છે ને, કેમાં ભાગનો થતો હોય તો કરી નાખવાનો, હવે છોડો નહીં, આપણને એની સાથે શું લાગે, કેમાં ભાગનો થવો જોઈએ, બરાબર છે. બરાબર છે, તમે વાત બરાબર છે કે કેમાં ભાગનો થાય છે, પણ કોને લીધે થાય છે ને એ જાણવું બહુ જરૂરી છે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, કે ની વેલ્યુ છે ને, કે ની વેલ્યુ બદલાશે ને એટલે ફોર્સ બદલાઈ જશે, કારણ કે ફોર્સને પ્રોડ્યુસ કરે છે કોણ? Q1 Q2 R² સાથે K પણ. યસ ઓર નો? કારણ કે K પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, and it is proportionality constant. એનું બી કંઈક તો વેલ્યુ છે કે નહીં ભાઈ? ભાઈ કંઈક તો એનું મૂલ્ય છે ને, તો આપણે એને પ્રોપોર્શનાલિટી તરીકે લે. એવી ટર્મ છે કે જે હંમેશા પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ નો મતલબ શું? આ જે પ્રોપોર્શનાલિટી છે ને, જેમ કે હું કહું કે ભાઈ y = twice x, બરાબર છે. તો y = twice x માં આ બે નું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું x ની કિંમત 1 મૂકા તો y તરીકે મને 2 મળશે, x ની કિંમત 2 મૂકો તો y તરીકે મને 4 મળશે. મતલબ કે જે બી વેલ્યુ મૂકીશ ને x તરીકે, એ એટલા ડબલ, ટ્રિપલ, ચોપલ એ થઈને મને આવશે. યસ નો? અહીંયા ડબલ છે તો ડબલ થઈને આવશે. y = 3x હોય તો 3 ગણી થઈને આવશે, y = 4x હોય તો 4 ગણી થઈને આવશે. સમજાય છે? તો એનો મતલબ એવો થયો કે અહીંયા આ જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, y is directly proportional to x, બરાબર છે. પણ એને હું સીધું y = x નહીં કહી શકું. એને અહીંયા પ્રોપોર્શનાલિટી મેન્ટેન રાખવા માટે કોઈ અચળાંક આપણે અહીંયા ધારીએ છીએ, that is the 2. એ 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, depends on the situations. yes or no? તો અહીંયા જે ફોર્સ બનાવે છે ને આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ, એને એવી રીતે અવગણી નહીં શકાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. યસ ઓર નો? અને એ જે K છે ને, કે જે ફોર્સ પ્રોડ્યુસ કરે છે, એ K કોના ઉપર આધાર રાખે છે? K આધાર રાખે છે એક તો એકમ પદ્ધતિ ઉપર, અને બીજું વિદ્યુત ભારોને રાખવામાં આવેલ મીડિયમ ઉપર. જ્યાં મીડિયમ, જે મીડિયમમાં રાખેલું છે ને તે મીડિયમ ઉપર આધારિત છે. યસ ઓર નો? એ મીડિયમ ઉપર આધારિત છે. મતલબ કે K is directly proportional to medium. એટલે કે એનો મતલબ એ તો મીડિયમ ચેન્જ થયું ને, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ની વેલ્યુ ચેન્જ. મીડિયમ ચેન્જ હંમેશા યાદ રાખજો, મીડિયમ ચેન્જ ફોર્સ ચેન્જ એવું નહીં. મીડિયમ ચેન્જ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ની વેલ્યુ ચેન્જ, અને પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ની વેલ્યુ ચેન્જ મતલબ કે ફોર્સ ચેન્જ. યસ ઓર નો? ધ્યાનથી સમજો, આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્સની ડિપેન્ડન્સી મીડિયમ ઉપર છે એવું નહીં બતાવાય. જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એ ડિપેન્ડન્ટ છે કોના ઉપર? મીડિયમ ઉપર. તો અહીંયા આપણને બે વસ્તુ સમજાય. એક તો એ એકમ ઉપર આધાર રાખે છે, જેમ કે અહીંયા જો CGS એકમ પદ્ધતિમાં તમે આનો એકમ કાઢવા જશો ને મિત્રો, તો સોરી, પાણી પીવું પડશે, અંતરે આવી ગયા. ચલો, તો CGS એકમ પદ્ધતિમાં જ્યારે તમે આ વેલ્યુ કાઢો છો, જે અત્યારે આપણી પાસે 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર છે, એને CGS માં એકમ પદ્ધતિમાં સોલ્વ કરવા જશો તો આ વેલ્યુ K બની જશે, સોરી 1 બની જશે. ટ્રાઇડ બાય યોરસેલ્ફ, બરાબર છે. પણ એના કરતા બી ઇમ્પોર્ટન્ટ કે એ મીડિયમ ઉપર પણ આધાર રાખે છે. જાતે જ કરો ને, જાતે જ ચેક કરો કે K is inversely proportional to શું થઈ ગયું અહીંયા? 1/ε0. યસ ઓર નો? તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ε0 છે, અને એને પ્રોપોર્શનાલિટીને સોલ્વ કરવા માટે આપણે અહીંયા 1/4π કોન્સ્ટન્ટ ધારેલો છે, એમ આપણે માની શકીએ, બરાબર છે. તો અલ્ટિમેટલી આ જે ε0 જે છે ને એ શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. મિત્રો કોઈ દિવસ એવો ક્વેશ્ચન નહીં થયો કે આ પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી છે શું? કોઈ દિવસ ક્વેશ્ચન થયો આવો કે સર આ બધું આવે છે 1/4πε, ધેટ ઇઝ ઓકે, બટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી શૂન્યાવકાશની પરમિટિવિટી? પરમિટિવિટી એવું એક તમે ભણશો, પરમિએબિલિટી. યસ ઓર નો? આ એબિલિટી અને ટીવિટી આ બંનેમાં છે ને
આ બંનેનો રિલેશન એવો છે ને કે જેનાથી તમને સ્પીડ ઓફ લાઇટ મળે છે. યસ ઓર નો? ખેર એ તમે મેગ્નેટિઝમ આપણે આવશે ત્યારે જોશું. ઓર અધરવાઇઝ તમે જો મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો તો ત્યાં મેં મેગ્નેટિઝમ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, તેમાં મેં સમજાવેલું છે કે પરમિટિવિટી પરમિએબિલિટી વચ્ચે રિલેશન શું છે. બરાબર છે મિત્રો? આજે પરમિટિવિટી છે ને ઇટ મેટર્સ અ લોટ. કોઈ પણ મીડિયમમાંથી કોઈ પણ વસ્તુ ક્યારે પસાર થશે, કેટલી પસાર થશે, કેટલા પ્રમાણમાં પસાર થશે, કેટલી બ્લોક થશે, એ બધાનો જે આધાર છે ને એને કહેવામાં આવે છે પરમિટિવિટી. ટુ બી સ્પેસિફિકલી જો હું તમને સમજાવું નહીં તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે માની લો કે આ ચાર્જ છે અને અહીંયા બીજો ચાર્જ છે. બરાબર છે? માની લો કે આ Q2 ચાર્જ નહીં હોય, Q2 ચાર્જ નહીં હોય તો મિત્રો ત્યાં આગળ એ સ્થાન ઉપર આ પહેલો જે ચાર્જ છે Q1 ચાર્જ છે, શું એનું કંઈક તો અહીંયા આવતું હશે ને? શું આવી શકે? ઇન્ટેન્સિટી. શું આવી શકે? ઇન્ટેન્સિટી. મતલબ કે આ Q1 ચાર્જની ઇન્ટેન્સિટી અહીંયા આવતી હશે. હવે જેવું આ અહીંયા હું Q2 ચાર્જ મૂકી દઉં તો એ જ ઇન્ટેન્સિટી શેમાં ફેરવાઈ જાય છે? ફોર્સની અંદર ફેરવાઈ જાય છે. અને ત્યારે આપણે બોલીએ છીએ કે આ બંને વચ્ચે ફોર્સ પેદા થઈ ગયો. યસ ઓર નો? બાકી હકીકતમાં આ સ્થાન જ્યારે Q2 નહીં હતો ને ત્યારે ત્યાં શેનું અસ્તિત્વ હતું? ત્યારે ત્યાં આ જે Q1 છે ને એના ફિલ્ડનું, એની ક્ષેત્રનું, એના ક્ષેત્રની તીવ્રતાનું અસ્તિત્વ હતું. યસ ઓર નો? તો પહેલા ઇન્ટેન્સિટી આવે છે, પછી એ ફોર્સમાં ફેરવાતી હોય છે. યસ ઓર નો? તો Q1 ની ઇન્ટેન્સિટી અહીંયા આવે છે. હવે એ ઇન્ટેન્સિટી તીવ્રતાને અહીંયાથી અહીંયા જાતે વિચારો ને કે તીવ્રતા જેમ ડિસ્ટન્સ વધે છે, તમે ભણી ગયા છો કે અનંત અંતરે આ વિદ્યુત વીજભારની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી બનશે? 0 બનશે. બરાબર છે? કેમ 0 થઈ ગઈ? કેમ 0 થઈ ગઈ? તીવ્રતા કેમ 0 થઈ ગઈ? એની પાછળ રીઝન શું છે? કેમ ડિસ્ટન્સ વધે છે તેમ તીવ્રતા ઘટતી જાય છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તમે કહો કે સર અંતર વધે છે ને તેમ તેમ તીવ્રતા ઘટતી જાય છે કારણ કે સૂત્રમાં એ તીવ્રતા પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અરે ભાઈ જરાક એ સમજો કે એવું તે શું થયું? લોજિકલી વિચારો કે એવું તે શું થયું કે જેમ અંતર કપાતું જાય છે તેમ તીવ્રતા તીવ્ર નથી થતી, કોન્સ્ટન્ટ નથી રહેતી, ઘટતી જાય છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એની પાછળનું રીઝન છે માધ્યમ. એની પાછળનું રીઝન છે માધ્યમ. માધ્યમ મેટર્સ અ લોટ. અને એટલા માટે જ આ એક્ઝામ્પલ ઘણી જગ્યાએ તમે જુઓ છો કે તમે હવામાં ચાલો તો ફ્રીલી ચાલી શકો છો, પણ જ્યારે કિચડમાં ચાલવાની વાત આવે ત્યારે તમે એટલા ફ્રીલી ચાલી નથી શકતા. બરાબર છે? માધ્યમ ચેન્જ થઈ ગયું. માધ્યમ તમારી તીવ્રતાને ઘટાડે છે. મતલબ કે આ જે મીડિયમ છે ને આ વચ્ચેથી અહીંયાથી તીવ્રતા અહીંયા સુધી પહોંચી તો એને પહોંચવા માટે એને કંઈક મીડિયમમાંથી પસાર થવું પડે છે. આ મીડિયમ જે હોય છે ને આ મીડિયમ એ બહુ મેટર કરે છે. મીડિયમ તીવ્રતાને કેટલું ફેલાવા દે છે એનો જે આંક હોય ને એને કહેવામાં આવે છે પરમિટિવિટી. એને કહેવામાં આવે છે પરમિટિવિટી. એટલે કે એ જે મીડિયમ છે એ કેટલું એને સપોર્ટ કરે છે તીવ્રતાને આગળ વધે. આપણે એને બંને સેન્સમાં જોઈએ. આપણે એને સપોર્ટના સેન્સમાં બી જોઈ શકીએ અને નેગેટિવિટીના સેન્સમાં બી જોઈ શકીએ. બંને સેન્સમાં તમે જોઈ શકો, બંનેનો મિનિંગ સેમ નીકળશે. હું એમ બોલું કે મીડિયમ કેટલું સપોર્ટ કરે છે તીવ્રતાને આગળ વધવા માટે, ક્રોસ કરવા માટે, આગળ વધારવા માટે, અથવા તો એમ બોલો કે મીડિયમ કેટલું અપોઝ કરે છે એ તીવ્રતાને આગળ વધવા માટે. યસ ઓર નો? બંનેનો સેન્સ એક જ નીકળે છે. સેન્સ એક જ નીકળે છે. મતલબ કે મીડિયમ કેટલું સપોર્ટ કરે છે કે કેટલું એને રેઝિસ્ટ કરે છે. સમજો, કેટલું સપોર્ટ કરે છે અથવા તો બોલો કેટલું રેઝિસ્ટ કરે. જેટલું સપોર્ટ કરે છે એ સિવાયનું રેઝિસ્ટ કર્યું હશે. યસ ઓર નો? મતલબ એવો થાય ને. યસ ઓર નો? એક રેઝિસ્ટન્સ છે તો રેઝિસ્ટન્સ છે શું? સર કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આવશે ત્યારે જોશું ને. ઓકે ચાલો ત્યારે જોઈએ, મને કઈ વાંધો નથી. પણ વસ્તુ એ છે કે હું અત્યારે અહીંયાથી કંઈ બોલું છું. બરાબર છે? અત્યારે તમારા સુધી આવે કારણ કે અવાજ રેકોર્ડેડ છે. પણ જાતે જ તમે કંઈક રૂમમાં કંઈક બોલો છો, રાગડા તાણો છો કે બાથરૂમમાં નાતા નાતા ગીત ગાઓ છો. બરાબર છે? એ ક્યાં સુધી સંભળાશે? એ ક્યાં સુધી સંભળાય? 10, 20, 30 કિલોમીટર સુધી સંભળાય? નહીં સંભળાય ને. યસ ઓર નો? કારણ કે માધ્યમ છે ને તમારા વોઇસને, એક સિગ્નલને, એક તીવ્રતાને છે ને કેટલું સપોર્ટ કરશે, કેટલા અંતર સુધી ટ્રાવેલ થવા દેશે, કેટલા અંતર. માની લો કે જો એ માધ્યમ છે એ 100% સપોર્ટ કરતું હશે તો તમારો અવાજ છે ને બ્રહ્માંડમાં છેક સુધી જઈ શકતે. યસ ઓર નો? આપણો અવાજ અમુક અંતર પછી નથી જઈ શકતો, આગળ નથી વધી શકતો, કારણ કે જેમ ડિસ્ટન્સ ટ્રાવેલ થતું હોય તેમ તીવ્રતા શું થતી જાય છે? ઘટતી જાય છે, કારણ કે માધ્યમ એને આગળ નથી વધવા દેતું. અને ફોર્ચ્યુનેટલી આપણી વચ્ચે મીડિયમ કયું છે? એર મીડિયમ છે. એર મીડિયમ હોવા છતાં પણ જો એ તમારા ધ્વનિના તરંગોને સપોર્ટ નથી કરતું તો સોચો, વિચારો. અહીંયા આ તો એક ફિલ્ડ છે. કયું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે. તો એની તીવ્રતાને તો કેટલું સપોર્ટ કરશે? નહીં કરી શકે. નહીં કરી શકે. યસ ઓર નો? અને એટલા માટે જોજો, બે મેગ્નેટ વચ્ચે હોય કે કોઈ બે વીજભાર વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તે ફિલ્ડની તીવ્રતા બહુ લાંબા અંતર સુધી નહીં હશે.
તમે એક મેગ્નેટ આ રૂમમાં મૂક્યું, બીજું મેગ્નેટ બાજુના રૂમમાં મૂકી દીધું, બંને વચ્ચે એટ્રેક્શન ગાયબ. કારણ કે વચ્ચેનું જે એર મીડિયમ છે ને એ ખરેખર શું કરે છે, એની તીવ્રતાને આગળ વધતું અટકાવે છે, રેઝિસ્ટ કરે છે. યસ ઓર નો? અને રેઝિસ્ટિવિટીનો જે આંક હોય ને એને જ કહેવામાં આવે છે ત્યાં પરમિએબિલિટી, અહીંયા કહેવાશે પરમિટિવિટી. તો પરમિટિવિટી છે શું મિત્રો? પરમિટિવિટી કઈ નથી કે માધ્યમ, જે વચ્ચેનું માધ્યમ છે જે તીવ્રતાને ફેલાવા દે છે, એ માધ્યમ કેટલું રેઝિસ્ટ કરે છે તીવ્રતાને, મતલબ કે બીજા શબ્દમાં પોઝિટિવ સેન્સમાં બોલવું હોય તો કેટલું સપોર્ટ કરે છે તીવ્રતાને ફેલાવા દેવા માટે, એને જ કહેવામાં આવે છે પરમિટિવિટી. કેમ કે આપણે એર મીડિયમ લઈએ છીએ. હવે જો શૂન્યાવકાશ અને એર બંનેમાં અંતર છે, બંનેની પરમિટિવિટી અલગ આવશે, પણ તેમ છતાં બી નિયર ટુ સેમ આવે છે એટલા માટે આપણે શૂન્યાવકાશ બોલીએ છીએ કે એને જ એર ગણી લઈએ છીએ. આપણે બંનેને સેમ જ ગણીએ છીએ, બરાબર છે. બાકી બંને મીડિયમ અલગ હોય છે. યસ ઓર નો? બંને મીડિયમ અલગ હોય છે. તો શૂન્યાવકાશ અને એર મીડિયમ, બરાબર છે, એ બંને મીડિયમ જે બી છે એ મીડિયમ કેટલું સપોર્ટ કરે છે અહીંયાથી Q1 પરથી નીકળેલી તીવ્રતાને આગળ વધારવા માટે. યસ ઓર નો? અથવા તો કેટલું બ્લોક કરે છે, નેગેટિવ સેન્સમાં બોલું તો કેટલું રેઝિસ્ટ કરે, કેટલું બ્લોક કરે છે એ તીવ્રતાને આગળ વધવા માટે, બરાબર છે. યસ ઓર નો? એને કહેવામાં આવે છે પરમિટિવિટી. હવે જો વચ્ચેનું મીડિયમ શૂન્યાવકાશ હોય તો એને શૂન્યાવકાશની પરમિટિવિટી, વચ્ચેનું જો મીડિયમ એર હોય તો એને આપણે એર મીડિયમની પરમિટિવિટી બોલીએ છીએ. યસ ઓર નો? ક્લિયર થયો? તો આ પરમિટિવિટી છે શું? યસ ઓર નો? પ્રશ્ન થવો જોઈએ કે પરમિટિવિટી છે શું એકચ્યુઅલમાં? એ છે હું, એ કઈ નવીન વસ્તુ છે. યસ ઓર નો? ભાઈ એ વસ્તુ કઈ નથી, એ મીડિયમનો પાવર બતાવે છે કે વચ્ચેનું જે મીડિયમ છે ને કે જે તીવ્રતાને ફેલાવે છે, ફોર્સ આનેથી અહીંયા, કારણ કે આ તો વાયરલેસ ફોર્સ છે ને, આ તો વાયરલેસ ફોર્સ છે, વાયર્ડ ફોર્સ થોડી છે. બે ચાર્જ એકબીજાથી કોઈ અંતર છે ને એની વચ્ચે એટ્રેક્શન લાગે તો આ તો વાયરલેસ કહેવાય ને, વાયરલેસ ફોર્સ છે. તો કશેક અહીંયાથી ત્યાં સુધી કંઈક ગયું હશે અને એને એટ્રેક્ટ કરીને લઈને આવ્યો હશે તો અહીંથી ત્યાં સુધી જાય છે શું? તીવ્રતા જાય છે. યસ ઓર નો? તીવ્રતા જાય છે, આના ક્ષેત્રની તીવ્રતા જાય છે અને એ તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે તો એના ઉપર એટ્રેક્શનલ ફોર્સ લાગે છે કે રિપલ્સિવ, અહીંયા સેમ પોલારિટી વાળા તો રિપલ્સિવ ફોર્સ લાગે છે. યસ ઓર નો? તો એ તીવ્રતા પહેલા અહીંયાથી ત્યાં સુધી જવી તો જોઈએ ને. એને જવા માટે વચ્ચે એક મીડિયમ આવે છે અને મીડિયમ કેટલું સપોર્ટિવ છે કે કેટલું રેઝિસ્ટિવ છે એનો જે આંક હોય ને એને જ કહેવામાં આવે છે પરમિટિવિટી. ક્લિયર થવા પોઈન્ટ અહીંયા સુધી? મતલબ કે આપણા કેસમાં જે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ છે ને મિત્રો, એ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ જ આપણા માટે મીડિયમ ડિપેન્ડન્ટ છે અને એટલા માટે વચ્ચેનું જો મીડિયમ ચેન્જ થઈ જાય ને તો તરત જ અહીંયાથી ફોર્સની વેલ્યુ પણ ચેન્જ થઈ જાય છે. યસ ઓર નો? ખાસ ધ્યાનથી આ વસ્તુને નોટિસ કરજો, બરાબર છે. અચ્છા, તો એનો મતલબ એ થયો કે જો આપણે માધ્યમ ચેન્જ કર્યું તો હવે શૂન્યાવકાશની પરમિટિવિટી બી ચેન્જ થશે. જી હા. હવે જો ભાઈ એવું યાદ રાખવાનું કે જેવું વચ્ચેનું મીડિયમ ચેન્જ એટલે નવી પરમિટિવિટી શોધવાની. એ મીડિયમ કેટલું સપોર્ટિવ છે કે કેટલું રેઝિસ્ટિવ છે એ આપણે ચેક કરવું પડે. તો એના માટે હવે નવી પરમિટિવિટી શોધવાની હોય. યસ ઓર નો? યસ ઓર નો? સિમ્પલ વસ્તુ છે. પહેલા બે ચાર્જ વચ્ચે એર મીડિયમ હતું તો ત્યારે આપણે એર મીડિયમને શૂન્યાવકાશ ગણી લઈએ છીએ. તો એર મીડિયમ માટે આપણે પરમિટિવિટી કેટલી રીતે લીધી? એપ્સિલોન 0. હવે માની લો કે હવે બંને વચ્ચે હું માની લો કે હવે મીડિયમ ચેન્જ કરું છું, બંને વચ્ચે હવે હું કોઈ એક મટીરિયલ વાળું મીડિયમ ભરી દઉં છું તો બટ ઓબ્વિયસ છે કે હવે આના માટે પરમિટિવિટી શું બની જશે? તો કેમ કે મીડિયમ છે ને તો એના માટે મીડિયમની નવી પરમિટિવિટી આવશે જેને આપણે એપ્સિલોન r વડે બતાવીશું. હવે એ એપ્સિલોન r કેટલી થશે? તો ભાઈ તમે અહીંયા કયું મટીરિયલ ભર્યું? કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું. તો એપ્સિલોન r કેટલી થઈ? જોજો, પહેલા શૂન્યાવકાશ હતું અને એના ઉપર આપણે આ મટીરિયલ સુપર ઇમ્પોઝ કર્યું. સમજો, પહેલા બે વચ્ચે હેનું અસ્તિત્વ હતું? હેનું અસ્તિત્વ હતું એરનું, એર મીડિયમનું. મતલબ કે પહેલા ત્યાં શૂન્યાવકાશ હતો જ અને એના ઉપર આપણે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળો મટીરિયલ પોર કરીએ છીએ, એટલે કે ભરીએ છીએ, ફિલઅપ કરીએ છીએ. એટલે શૂન્યાવકાશ તો હતું જ, એટલે એપ્સિલોન 0 તો હતું જ. અને એના ઉપર આપણે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું મટીરિયલ ફીડઅપ કરીએ છીએ એટલે કે કે મલ્ટીપ્લાય થઈ જશે. યસ ઓર નો? જે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ હોય એ મલ્ટીપ્લાય કે ટાઈમ્સ થઈ જશે. શૂન્યાવકાશ તો હતું અને એના ઉપર કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું મટીરિયલ ફિલઅપ કરી દીધું એટલે નવી જે મીડિયમ બન્યું ને એની પરમિટિવિટી શું આવી? નવું જે મીડિયમ બન્યું એની પરમિટિવિટી આવી કે ટાઈમ્સ એપ્સિલોન 0. યસ ઓર નો? તો હવે જો હું એના માટે કે લખીશ ને આપણો પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ તો એ હવે આ નવા મીડિયમ માટે શું લખાશે? જ્યારે એર મીડિયમ હતું ત્યારે શું લખાતું હતું? કદાચ અહીંયા વિડીયોમાં કટ તો નથી થતું ને? ઓકે, એનીવેઝ તો કે કોન્સ્ટન્ટ પહેલા જ્યારે હતું આપણે શૂન્યાવકાશ હતું ત્યારે આપણે લખતા હતા 1/4π એપ્સિલોન 0. પણ કેમ કે હવે મીડિયમ શું થઈ ગયું છે? હવે ચેન્જ થઈ ગયું છે. મીડિયમ ચેન્જ એટલે હવે એને નવું મીડિયમની નવી પરમિટિવિટી કેટલી આવી? તો એપ્સિલોન r બરાબર આવી. યસ ઓર નો? એટલે આપણે અહીંયા 1/4π એપ્સિલોન r લખી લીધું. હવે એ એપ્સિલોન r ની કિંમત કેટલી થાય? એ એપ્સિલોન r ની કિંમત થશે
1/4 એપ્સિલોન r કેટલો થશે k ટાઈમ્સ એપ્સિલોન 0 એટલે આપણે અહીંયા શું લખીશું k ટાઈમ્સ એપ્સિલોન 0 એમાંથી આપણે જો k ને છૂટો પાડી દઈએ એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 ને એક સાથે રાખીએ અને 1/k લખી દઈએ તો ભાઈ એટલા માટે અહીંયા k ને છૂટો પાડી દીધો તો આટલો તો ફોર્સ હતો fm બરાબર છે અને એમાં પાછું આપણે એકચ્યુઅલી આ fm નથી આ f છે બરાબર છે આટલો ફોર્સ 1/4 પાઈ એપ્સિલોન આપણે f ધારી લઈએ બરાબર છે અહીંયા ધાર્યો નથી સોરી ભૂલી ગયો અહીંયા ટાઈપિંગમાં ભૂલી ગયો તો f માની લો કે પહેલા જ્યારે શૂન્યાવકાશ હતું ત્યારે અચ્છા એક કામ કરો ફરીથી પાછું આખું લખી નાખીએ બરાબર છે ડોન્ટ વરી અબાઉટ ઇટ વી હેવ સો મચ ટાઈમ ડોન્ટ વરી અબાઉટ ઇટ મને છે ને ડાઉટ છે કે ઉપરથી વિડીયોની અંદર કંઈ કટ થઈ ગયું એકચ્યુઅલી કેવું છે કે આ જે રેકોર્ડિંગનું સોફ્ટવેર એમાં તમને ઉપર સુપર ઇમ્પોઝ એટલે મારું મોડું થોબડું દેખાશે પણ મને અહીંયા જ્યારે રેકોર્ડ કરું ત્યારે મને મારું થોબડું નહીં દેખાશે બરાબર છે એટલે મને નથી ખબર કે ઉપરથી કેટલું કટ થઈ ગયું પણ આપણે એને વ્યવસ્થિત રીતે અહીંયા લખી દઈએ બરાબર છે અહીંયા લખતા જઈએ કે માની લો કે પહેલા આ બંને વચ્ચે આ બે ચાર્જ વચ્ચે શૂન્યાવકાશ હતો એર મીડિયમ હતું બરાબર છે શૂન્યાવકાશ એર મીડિયમ હતું તો એ જે મીડિયમ હતું ને એ મીડિયમને અનુલક્ષીને મને જ્યારે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ પૂછવાનું કીધું તો આ મીડિયમ માટે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કેટલો આવ્યો આ મીડિયમ માટે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ k 1/4 પાઈ એપ્સિલોન 0 આવ્યો કારણ કે વચ્ચે મીડિયમ કયું હતું એર મીડિયમ હતું તો એની પરમિટિવિટી કેટલી એપ્સિલોન 0 બરાબર છે તો એના માટે જો હવે હું ફોર્સ લખીશ તો આના માટે હું ફોર્સ લખીશ તો આ બંને વચ્ચે લાગતો ફોર્સ F = સીધો લખાશે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 r² બરાબર માની લો કે સેપરેશન કેટલું છે r બરાબર છે તો ત્યારે મેં એ ફોર્સ કેટલો લખ્યો આટલો લખ્યો બરાબર છે પણ કેમ કે હવે હું શું કરું છું હવે હું આ બંને વચ્ચેનું મીડિયમ ચેન્જ કરી નાખું છું શું કરું છું બંને વચ્ચેનું મીડિયમ ચેન્જ કરી નાખું છું તો માની લો કે હવે નવી પરિસ્થિતિ કે આ ચાર્જ એટલા જ છે એ જ રાખેલા છે પણ હવે અહીંયા હું મીડિયમ બંને વચ્ચેનું ચેન્જ કરી નાખું મીડિયમ ચેન્જ કરીને મેં હવે શું કર્યું k ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું અહીંયા મીડિયમ ભરી દીધું બરાબર છે તો અહીંયા મેં k ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું મીડિયમ ભરી દીધું ડિસ્ટન્સ બી એટલું જ છે બધું જ એટલું છે ખાલી મેં અહીંયા મીડિયમ બદલી નાખ્યું અને એ સેપરેશન માની લો હજુ પણ r બરાબર જ છે આ ચાર્જ q1 છે આ ચાર્જ q2 છે બરાબર છે તો હવે શું ચેન્જ થવાનું ફોર્સ k માં ભાગનો થયો બરાબર છે યાદ રાખવા માટે રાખી શકો પણ હું પૂછું તો અહીંયા શું ચેન્જ થશે અહીંયા ચેન્જ થશે k પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ k ચેન્જ થઈ જવાનો હવે k કેટલો થવાનો k થવાનો 1/4 પાઈ એપ્સિલોન 0 હવે તો મીડિયમ ચેન્જ થઈ ગયું માની લો કે આ મીડિયમની પરમિટિવિટી કેટલી આવી તો એપ્સિલોન r બરાબર યસ ઓર નો તો હવે k ની વેલ્યુ કેટલી થવાની 1/4 પાઈ એપ્સિલોન r પણ એમાં એપ્સિલોન r ની કિંમત કેટલી એપ્સિલોન r ની કિંમત કેટલી તો બહુ લખવાનું બહુ ઈઝી છે એપ્સિલોન r ની કિંમત કેટલી આપણે હમણાં જ જોયું પણ ફરીથી અહીંયા લખીએ આપણે 1/4 પાઈ એપ્સિલોન r ની કિંમત લખવી હોય તો મીડિયમ નવું મીડિયમ જે એની નવી પરમિટિવિટી કેટલી આવશે તો પહેલા શું હતું બંને વચ્ચે શૂન્યાવકાશ બરાબર છે પછી એના ઉપર k ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું મટીરીયલ આપણે ફિલ અપ કરી દીધું એટલે એપ્સિલોન 0 into k બરાબર યસ નો આ હશે એપ્સિલોન r બરાબર છે અને આપણે k ની કિંમત છે ને આપણે સૂત્રમાં યાદ રાખીએ છે k ની કિંમત શું યાદ રાખીએ k એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 બરાબર છે એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 એને તમે આ રીતે યાદ નહીં રાખો એને તમે આ રીતે યાદ રાખો કે નવી પરમિટિવિટી શોધી નાખવાની બરાબર છે નવી પરમિટિવિટી શોધી અને એપ્સિલોન r નોટેશન ની યુઝ કરો તો તમે m પણ યુઝ કરી શકો બરાબર છે m stands for મીડિયમ ચેન્જ તો એની પરમિટિવિટી ચેન્જ હવે નવી પરમિટિવિટી કેટલી આવી એપ્સિલોન m બરાબર આવી એ એપ્સિલોન m કેટલી થાય તો પહેલા બંને વચ્ચે શેનું અસ્તિત્વ હતું એપ્સિલોન 0 નું એના ઉપર આપણે શું કરીએ છીએ k ડાઇલેક્ટ્રિક મટીરીયલ ભરીએ છીએ બરાબર છે એટલે જ્યારે મટીરીયલને સુપર ઇમ્પોઝ કરો ત્યારે બંનેની પરમિટિવિટી બંનેનું જે છે તે કોન્સ્ટન્ટ છે તેને આપણે ગુણવો પડે બરાબર છે એટલે અહીંયા એપ્સિલોન m શું થઈ ગયું એપ્સિલોન 0 into k ટાઈમ્સ થઈ ગયું એટલે આ થઈ ગયું એપ્સિલોન 0 into k સોરી એપ્સિલોન 0 into k યસ ઓર નો તો હવે મને k ની વેલ્યુ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કેટલો મળ્યો આટલો મળ્યો હવે જાતે જ જુઓ તો આના માટે જો હવે હું ફોર્સ લખવા જાઉં માની લો કે ફોર્સ ડ્યુ ટુ ધીસ મીડિયમ એને આપણે fm થી દર્શાવ્યો તો એ મને કેટલો મળે છે તો જો અહીંયા 1/4 પાઈ એપ્સિલોન 0 k into q1 q2 ના છેદમાં r² કેમ કે મને 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 ના છેદમાં r² એ બેઠો f લખાય છે એટલા માટે આ થઈ ગયું f ના છેદમાં k યસ ઓર નો k stands for dielectric constant of that particular material તો એટલા માટે આપણે અહીંયા ફોર્સ
k માં ભાગનો દેખાય છે. બાકી રિયાલિટી શું છે? રિયાલિટી કોને લીધે આ ચેન્જ થયું? કોને લીધે ચેન્જ આવ્યો? તો આ proportionality constant સ્મોલ k ને લીધે આ ચેન્જ આવે છે. યસ ઓર નો? આ proportionality constant સ્મોલ k ને લીધે કોણ બદલાશે? મીડિયમ ચેન્જ કરવાથી કોણ બદલાય છે? proportionality constant k બદલાય છે. યસ ઓર નો? કારણ કે k ની વેલ્યુ 1/4 પાઈ એપ્સિલોન મીડિયમ બરાબર થાય છે. એપ્સિલોન મીડિયમ, નવા મીડિયમની પરમિટિવિટી બરાબર. અને નવા મીડિયમની પરમિટિવિટી આવી કેટલી? તો પહેલા હતું શૂન્યાવકાશ એટલે એપ્સિલોન 0 ઇન્ટુ પછી એના પર શું કર્યું? k ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપણે ફિલઅપ કર્યો એટલે ઇન્ટુ કેપિટલ k બરાબર આવ્યું. ક્લિયર થયો? ક્લિયર થયો આ પોઈન્ટ? બરાબર છે? તો એને આ રીતે જોવું, એને આ રીતે યાદ રાખજો પ્લીઝ. આ રીતે યાદ રાખજો. એમની માનતા કે ફોર્સ આના મટીરીયલ ઉપર ડિપેન્ડન્ટ છે, proportionality constant મટીરીયલ ઉપર ડિપેન્ડન્ટ છે. યસ ઓર નો? ક્લિયર થયો પોઈન્ટ અહીંયા સુધી? ક્લિયર છે અહીંયા સુધી? ચાલો, તો એટલે કે નવો ફોર્સ આપણને શું મળી ગયો? Fm, force due to this medium is nothing but F by શૂન્યાવકાશમાં લાગતો ફોર્સ ડિવાઇડ બાય જે મટીરીયલ ફિલઅપ કર્યું એના proportionality એના ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ બરાબર. યસ ઓર નો? હવે મિત્રો અહીંયા ત્રણ બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાના છે. અવાહક ડાયલેક્ટ્રિક પદાર્થો માટે હંમેશા k શું હોય? ગ્રેટર ધેન 1 હોય. બરાબર છે? અવાહક જ્યાં ડાયલેક્ટ્રિક પદાર્થો હોય, અવાહક ડાયલેક્ટ્રિક પદાર્થો માટે k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય. તો એવા વખતે નોર્મલી છે ને આ જે કોન્સેપ્ટ છે ને આ જે વચ્ચે ડાયલેક્ટ્રિક મટીરીયલ ભરવાનો એ ડાઇઇલેક્ટ્રિક નો મતલબ શું છે? ડાઇઇલેક્ટ્રિક કદાચ જો તમે બીજું ચેપ્ટર ભણી ગયા હોય, બરાબર છે, તમારે ચાલુ થઈ ગયું તો એમાં મટીરીયલ, કન્ડક્ટિંગ મટીરીયલ અને ડાઇલેક્ટ્રિક મટીરીયલ એનો ડિફરન્સ તમે ભણી ગયા છો. ડાઇલેક્ટ્રિક નો પોતે જ એક અવાહક થાય છે. અહીંયા એટલા માટે જ અવાહકની અંદર બ્રેકેટમાં ડાઇલેક્ટ્રિક લખેલું કે ડાઇલેક્ટ્રિક મટીરીયલ જે છે ને it is itself a અવાહક પદાર્થ. બરાબર છે? એ પોતે એક અવાહક પદાર્થ છે અને એ નોર્મલી કેપેસિટર જે હોય છે ને, કેપેસિટરની રચનામાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. અવાહક મટીરીયલ બે કેપેસિટરની પ્લેટ વચ્ચે ભરવામાં આવે છે રિયાલિટીમાં પણ, જેનાથી એની કેપેસિટી ઇન્ક્રીઝ થતી હોય છે. બરાબર છે? તો અવાહક માટે એટલે કે ડાઇલેક્ટ્રિક માટે k હંમેશા ગ્રેટર ધેન 1 જ હોય. એટલે એનો મતલબ એ થયો કે છેદ હંમેશા ગ્રેટર ધેન 1 એટલે 1 કરતા મોટો 1 હતો તો એક્ઝેક્ટલી આ બંને ફોર્સ સરખા થતે, પણ 1 કરતા મોટો એટલે હવે ફોર્સની વેલ્યુ ઘટવાની એટલે હંમેશા Fm લેસ ધેન F હશે. યસ ઓર નો? પણ જો શૂન્યાવકાશ લેવામાં આવે તો શૂન્યાવકાશ, મેં શું કીધું? શૂન્યાવકાશ અને હવા બંને માટે બંને મીડિયમ અલગ છે, પણ બંનેનો k જુઓ, બંનેનો k જે છે ને એ શૂન્યાવકાશ માટે k is equals to 1 લેવામાં આવે છે, પણ હવા માટે k ની વેલ્યુ 1.0006 એટલે એપ્રોક્સિમેટલી આપણે એને 1 જ લઈએ છીએ. અને એટલા માટે આપણે શૂન્યાવકાશ અને હવાને બંનેને એપ્રોક્સિમેટલી 1 જ લઈએ છીએ અને એટલા માટે આપણે એને માટે પણ હવાના મીડિયમ માટે પણ એપ્સિલોન 0 જ આપણે ત્યાં પ્લેસ કરીએ છીએ. યસ ઓર નો? બાકી રિયાલિટીમાં બંનેનો k ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અલગ છે. યસ ઓર નો? અલગ હોય છે. યસ ઓર નો? એકનો 1 છે તો બીજાનો 1.0006 છે. બરાબર છે? પણ આપણે 000 ને 6 ને આપણે ઓલમોસ્ટ 1 બરાબર જ ગણી લઈએ છીએ અને એટલા માટે શૂન્યાવકાશ અને હવા બંને મીડિયમને આપણે એક જ ગણીએ છીએ. બરાબર છે? બાકી બંને અલગ મીડિયમ છે. યસ ઓર નો? અને જો વિદ્યુત સુવાહક પદાર્થ હોય તો કે ઇનફાઇનાઇટ હોય છે. બરાબર છે? શું આટલા પોઈન્ટ ક્લિયર થયા? શું તમને આટલા પોઈન્ટ ક્લિયર થયા? બહુ સિમ્પલ પોઈન્ટ છે. આપણે આના રિલેટેડ હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાના છે, પણ એ પહેલા બાકી બધું તમે ભણી ગયા છો, પણ મારે જે તમને પોઈન્ટ આઉટ કરવાનું હતું, હાઇલાઇટ કરવાનું હતું તે એ જ હતું કે ફોર્સ મટીરીયલ વચ્ચેનું મીડિયમ ચેન્જ, તો ફોર્સ ચેન્જ થાય છે. ફોર્સ k માં ભાગનો થાય છે. જે મીડિયમ ભરેલું હોય છે એ મીડિયમના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k માં ભાગનો થાય છે. પણ સવાલ એ આવે છે કે શું ફોર્સ મીડિયમ ઉપર ડિપેન્ડન્ટ છે? ના. ફોર્સ કેમ k માં ભાગનો થયો? ફોર્સ કોને લીધે k માં ભાગનો થયો? તો ભાઈ વચ્ચે જે મીડિયમ ચેન્જ કર્યું ને એ મીડિયમને લીધે proportionality constant k બદલાઈ ગયો. કારણ કે proportionality constant છે ને મીડિયમ ઉપર ડિપેન્ડન્ટ છે, ફોર્સ નહીં. ફોર્સ નહીં, proportionality constant મીડિયમ ઉપર ડિપેન્ડન્ટ છે. સમજાય છે? સમજાય છે તમને કંઈ થોડું ઘણું? યસ ઓર નો? ક્લિયર થયો અહીંયા સુધી પોઈન્ટ? તો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. થિયોરિટિકલ પોઈન્ટ 2 હતા તે આપણે જોઈ લીધા. આઈ હોપ સો કે હવે તમને સમજાઈ ગયું છે કે મીડિયમ ચેન્જ એટલે હવે તમારા માટે મગજમાં આ જ ક્લિક થવી જોઈએ કે વચ્ચેનું મીડિયમ ચેન્જ એટલે નવો proportionality constant k મેળવી લો. નવો proportionality constant k શું આવશે? 4 પાઈ એપ્સિલોન મીડિયમ. યસ ઓર નો? નવા મીડિયમની નવી પરમિટિવિટી, નવી ગિલ્લી નવો દાવ, નવું મીડિયમ લીધું તો હવે નવી પરમિટિવિટી. અને એ નવી પરમિટિવિટી કોના બરાબર થતી હોય છે? મીડિયમની પરમિટિવિટી. તો પહેલા ત્યાં શું હતું? શૂન્યાવકાશ હતો અને પછી એના પર આપણે k ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ મટીરીયલ ફિલઅપ કર્યું એટલે મલ્ટીપ્લાય બાય k બરાબર થાય. બસ આટલું જ યાદ રાખો. એટલે નવો k કોમ્પ્યુટ કરી લેવાનો. સિમ્પલ. જેવું મટીરીયલ ચેન્જ કરો, જેવું તમે બે ચાર્જની વચ્ચેનું મીડિયમ ચેન્જ કરો એટલે હવે નવું proportionality constant મેળવી લેવાનું. બરાબર છે? નવો proportionality constant કેટલો આવશે?
બરાબર છે 1/4 એપ્સિલોન 0 ટાઈમ્સ k બરાબર આવશે. પ્રશ્ન થવો જોઈએ કે આ કેમ થયું, આ કેમ આવેલું. યસ ને, જ્યારે તમે ભણ્યા હશો, આ ભણી ગયા છો ત્યારે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સર કેમ એપ્સિલોન 0 k થયો, કેમ ફોર્સ k માં ભાગનો થયો, કોને લીધે k માં ભાગનો થયો. આ બધા પોઈન્ટ છે ને એ બહુ સિમ્પલ છે સમજવા માટે, પણ એ જાણવા બહુ જરૂરી હતા, જે મેં અહીંયા તમને સમજાવવાની કોશિશ કરી છે. આઈ હોપ સો કે આ સૂત્રને તમે યાદ નહીં રાખો, બરાબર છે. તમે એને આ રીતે જુઓ. મીડિયમ ચેન્જ એટલે નવો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કોમ્પ્યુટ કરો. નવો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ શું હોય? 1/4 એપ્સિલોન m. તમારે સૂત્ર છે ને આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટનું, એ હંમેશા આ જ યાદ રાખવાનું, બરાબર છે. એને હંમેશા શું યાદ રાખો? એને હંમેશા 1/4 એપ્સિલોન m યાદ રાખો. 4 એપ્સિલોન m યાદ રાખો, બરાબર છે. m. પછી જો એ મીડિયમ શૂન્યાવકાશ હોય તો m ની જગ્યાએ શું મુકાઈ જશે? 0. કારણ કે એપ્સિલોન m શું હોય છે? એપ્સિલોન 0 into k બરાબર હોય છે. અને કેમ કે શૂન્યાવકાશ માટે k ની કિંમત શું છે? 1. હવાનું માધ્યમ હોય તો એના માટે k ની કિંમત શું છે? 1. અને એટલા માટે ત્યાં એપ્સિલોન m એ આપણે સીધો લખી દઈએ છે એપ્સિલોન 0 બરાબર. અને એટલા માટે આપણા માટે ફોર્મ્યુલા શૂન્યાવકાશ માટે બને છે 1/4 એપ્સિલોન 0 q1 q2 ના છેદમાં r². ક્લિયર થયો પોઈન્ટ? તો હંમેશા યાદ એ રાખો કે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ નું સૂત્ર છે ને એ 1/4 એપ્સિલોન m છે. યસ નો? એપ્સિલોન m એ શું બતાવે છે? મીડિયમ ની પરમિટિવિટી બતાવે છે. અને પરમિટિવિટી શું છે એ મેં તમને સમજાવ્યું. યસ નો? તો આજનો લેક્ચર, આશા રાખું છું કે તમને સમજાયું હશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. આવતીકાલે આપણે એમાં જ આગળ વધીશું અને એના ક્વેશ્ચન તરફ આગળ વધીશું. બરાબર છે? ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. હવે તો આપણું થોબડું પણ દેખાય છે. મને ઘણા સ્ટુડન્ટ્સોએ એવું કીધું હતું, ખોટું શું કામ કહ્યું, ઘણા એટલે 2 છોકરાઓએ જ મને ફોન કરીને કીધું હતું કે સર તમે ઝૂમ ઉપર લેક્ચર લો. કોશિશ કરીશું આપણે ઝૂમ ઉપર લેક્ચર લેવાની, બરાબર છે. ઝૂમ ઉપર લેક્ચર લઈએ ને એના કરતા યુટ્યુબ ઉપર આપણે લેક્ચર લઈએ, લાઈવ લેક્ચર, બરાબર છે. હું કોશિશ કરીશ કે યુટ્યુબ ઉપર આપણે લાઈવ આવે, જે રીતે અત્યારે ચાલે છે ને તેવું આપણે લાઈવ આવે, કે જેથી એ રેકોર્ડ થાય ને, એ રેકોર્ડ બી ત્યાં થતું જશે. અને એને ઝૂમ ઉપર રેકોર્ડિંગ કરશો તો મજા નહીં આવશે, બરાબર છે. બહુ મજા, એટલે કે કેવું કે ઓલું લેગિંગ બહુ આવે છે. આમાં એટલું લેગિંગ નથી આવતું, બરાબર છે. એટલા માટે જ મેં આ સોફ્ટવેરને અત્યારે હું જસ્ટ ટેસ્ટિંગ માટે જ યુઝ કરું છું. તો જો પોસિબલ તો આપણે એના પર લાઈવ આવશું, અને લાઈવ આવશું તો મજા આવશે યુટ્યુબ ઉપર, કારણ કે એ રેકોર્ડ થઈ જાય ને તો પછી તમારે પાછળથી જ્યારે જોવું હોય ને તો એ પણ જોઈ શકો, બરાબર છે. ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય બાય.